પશુપાલક મહિલા હોય એ જ આખું તબેલું સંભાળે છે. મને એટલો અનુભવ છે કે ગુગ મહારાજની શક્તિમાં મારી ભક્તિમાં પૂરેપૂરો વિશ્વાસ છે. ઘરે બેસીને એમ વિચારતા હોય કે ના અમારે ઘરે તો થેલીમાં દૂધ આવી ગયું, પણ એ દૂધ કઈ રીતે આવે છે એની પ્રોસેસનો આ પહેલો પાયદાન છે. અને એમ બતાવો, સવારે કેટલા વાગે ઉઠી જાઓ તમે? સવારે 4 વાગે. જર્ની કેટલી ગાયોથી ચાલુ કરી? 2 ગાયથી જ ચાલુ કર્યું. હવે આપણે પાસે ટોટલ કેટલી ગાયો છે? 92. દૂધ આપણે કેટલું રેડી કરીએ? દિવસનું 1000 લીટર. કેટલા લોકોને રોજગારી આપો છો અહીંયા? રોજગારી 4 કુટુંબ છે. કયો કયા પ્રોસેસ છે એ બતાવો. પછી દૂધ દોવાનું મિલ્કિંગ મશીન. તમારા મધરનું સ્ટ્રગલ જોયું છે ને? હા, નાનપણથી શરૂઆતથી એમ કે મજૂરી બીજું કોઈ કરવું જ નહીં, આપણે પશુપાલન જ. ડૉક્ટર મહેશ, કઈ રીતની ફેસિલિટીઝ બનાસ ડેરી પશુપાલકોને પ્રોવાઈડ કરે છે? વિધિન શોર્ટ ટાઈમ એટલે કે 2.5 થી 3 કલાકમાં એની વિઝિટ અટેન્ડિંગ થાય છે. હવે પહોંચી ચૂક્યા છે મેહેર ફાર્મમાં, લીલાબેન મોગજીભાઈ ચૌધરીના ફાર્મમાં. અને આ એક એવું ફાર્મ છે જે કરોડો રૂપિયાનું દૂધ ભરાવે છે મંડળીમાં, પણ એના પાછળનો જે સંઘર્ષ છે એ આજે અમે જાણવા આવ્યા છે. કઈ રીતે સંઘર્ષથી સફળતા મળે છે એ જાણવા આવ્યા છે. અમે મળીશું લીલાબેનને, અમે મળીશું મોગજીભાઈને અને જાણીશું કે એમનું આ ડેરી ફાર્મ કઈ રીતે ચાલે છે. દેશના વિકાસની વાત કરીએ ત્યારે ઘણીવાર શહેરોની ઊંચી ઇમારતો નજરે ચડે છે, પણ દેશને સાચી રીતે મજબૂત બનાવે છે ગામડા, અને ગામડાને જીવંત રાખે છે પશુપાલકો. આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે બનાસકાંઠા જિલ્લામાં વડગામના ચિત્રોડા ગામમાં, જ્યાં એક સામાન્ય મહિલા અસાધારણ સફળતાની કહાની પરિશ્રમના જોરે લખી રહી છે. આ છે લીલાબેન ચૌધરી. એક સમય હતો જ્યારે માત્ર 2 ગાયથી તેમણે પશુપાલન શરૂ કર્યું. ન કોઈ મોટું મૂડીબળ, ન કોઈ સહારો, માત્ર પરિશ્રમ, ધીરજ અને વિશ્વાસ. 10 વર્ષ સુધી દિવસ રાતનો અથાગ સંઘર્ષ, તાપ, ઠંડી, વરસાદ, ગાયોની સંભાળમાં ક્યારેય વિરામ નહીં. આજે લીલાબેન પાસે 92 ગાયો છે. તેઓ દૈનિક આશરે 40,000 રૂપિયાનું દૂધ વેચાણ કરે છે, અને ડેરી સુધી પહોંચતો તેમના પરિશ્રમનો દરેક બુંદ છે. તેઓ માત્ર પોતાનો જ નહીં, બલકે આજે 4 કુટુંબોને રોજગારી આપે છે. પશુપાલન આજે તેમના માટે રોજગાર નહીં, પરંતુ સ્વાભિમાનનું પ્રતીક બન્યું છે. પશુપાલકોની જિંદગી બહારથી સરળ લાગે, પણ હકીકતમાં એ સતત મહેનત, જવાબદારી અને ત્યાગની કહાની કઈ દિશામાં લખે છે તે જાણવા, સમજવા અને તેમના સાથે તેમની જિંદગી જીવવા ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ખુદ એક દિવસ માટે પશુપાલક બન્યા હતા. અને જે કામ એક પશુપાલક કરે તે જ કામ ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડે જાતે જ કર્યું હતું. સવારથી લઈને રાત સુધી ચારો, પાણી, સફાઈ, દૂધ દોહવું, દરેક કામમાં છુપાયેલી છે અવિરત મહેનત. આ વાત પણ અમે ત્યાં જઈને સમજ્યા હતા. લીલાબેન અને મોગજીભાઈ સાથે અમે જાણવા બી આવ્યા છે અને એમની સાથે એક દિવસ જીવવા બી આવ્યા છે. તો લીલાબેન, આપણે 3 પ્રોસેસ જોઈ. સૌથી પહેલા આપણે શું કરીએ? 3 પ્રોસેસ બતાવો. આપણે લીલું કાપીએ. હા, લીલું કાપ્યું, પછી ખોણ નાખ્યું, ખોણ નાખીને પછી મિલ્કિંગ ચાલુ કર્યું. હા, ચાલુ કર્યું. હવે આપણે પાસે ટોટલ કેટલી ગાયો છે? 92 ગાયો. અને ભેંસો કેટલી? 18 ભેંસો. વાછડીઓ કેટલી? વાસળીઓ 20 વાસળીઓ. અને ટોટલ આપણે કેટલી દૂધ આપણે કેટલું રેડી કરીએ? 1000 લીટર. દિવસનું 1000 લીટર. દિવસ 1000 લીટર પૂરું થઈ જાય. હવે મોગજીભાઈ, આપણા પાસે કયો કયા પ્રોસેસ છે એ બતાવો. ટેકનોલોજી કઈ કઈ વાપરો? આપણી પાસે ચાપ કટર છે, ટ્રેક્ટરથી ચાલતું ચાપ કટર. પછી દૂધ દોવાનું મિલ્કિંગ મશીન. પછી જનરેટર, લાઇટ જાય તો જનરેટરની પણ વ્યવસ્થા. ટ્રેક્ટરમાં દૂધ લઈ જવાની સુવિધા. ચાપ કટરના અલગ બી ટ્રેક્ટર, બધા બે ટ્રેક્ટર તો એના ખાતર રોકેલા જ છે. એટલે આ બધી સુવિધાઓ. અને પછી 4 કુટુંબ આ બધા કામકાજ કરવા માટે પણ બી ધોરણ રાખેલા છે. એ બધી સુવિધાઓ બધી પૂરતી છે. તો પહેલાં આપણે હવે પશુપાલનમાં બી નવી નવી ટેકનોલોજીઝ આવી રહી છે, અને અહીંયા જે પશુપાલકો છે એ બધી નવી નવી ટેકનોલોજી, નવતર પ્રયોગ કરી રહ્યા છે. પહેલાં જે મિલ્કિંગનો પ્રોસેસ હતો એ હાથથી હતો, તો એમાં બહુ ટાઈમ લાગી જતો? હા, બહુ ટાઈમ લાગી જતો. એમાં બહુ ટાઈમ. તમારી જર્ની કેટલી ગાયોથી ચાલુ કરી? 2 ગાયથી જ ચાલુ કર્યું. અને કેટલા વર્ષમાં 92 ગાયો થઈ ગઈ? 92 ગાયો 10-12 વર્ષ થયો છે. 12 વર્ષ. આ 12 વર્ષનો સફર કેવો રહ્યો એ બતાવો. સારો રહ્યો.
સંઘર્ષ છે ને, બધા લોકો એમ કે આ તો પશુપાલકો તો કરોડો રૂપિયા કમાય, પણ કરોડો રૂપિયા કઈ રીતે કમાય એ સંઘર્ષ છે કે નહીં? હા, એના પાછળ બહુ મહેનત કરવી પડે છે તો જ કમાવરા. એને કોઈ ઘેર બેઠા બેઠા થોડા કરોડ રૂપિયા આવરા. હા, તો દિવસમાં કેટલા કલાક તમારે મહેનત કરવાની હોય? સતત 3-4 કલાક રાતે હુરવાનું અને 3-4 કલાક બપોરે વીહોમાં મળે. અને પછી 3-4 કલાકમાં પછી પરિવારનું તો ધ્યાન રાખવાનું. રાખવું જ પડે ને. પરિવારનું રાખવું પડે, સમાજનું રાખવું પડે, બધી રીતે ધ્યાન રાખવું પડે. જમણવાર તમે જ બનાવો કે રાખ્યું છે બનાવવા માટે? જાતિ જમણવારે જાતિ જ. અને આ રજા તો મળતી ના હોય ક્યારે? રજા નથી મળતી, રજા અમો તો મળતી જ નથી. ત્યાં લગ્નમાં પ્રસંગમાં જવું મુશ્કેલ પડે? મુશ્કેલ પડે પણ તો મને આ ધંધો સારો લાગે છે અને પાઈ ગયું છે અમને તો ઈજી જ લાગે છે. લોકોને તો આવી તો બધાને એમ થાય છે કે તમે શી રીતે કરો પણ અમને તો એમ છે કે આટલું બીજું હોય તો અમે નિભાઈ નો છીએ. આગામી 8 થી 5 વર્ષ પછી તમે શું જુઓ છો? કેટલી ગાયો વધી જશે, કેટલું દૂધ વધી જશે, એવું તમારું શું પ્લાન શું છે, વિઝન શું છે? હજુ પણ એટલો પ્લાન છે કે આટલું બીજી થાય તો કરી નો છીએ, એવો છે પ્લાન. 100 ગાયો બીજી કરવી? હા, બીજી કરીએ એટલો પ્લાન છે. અમારી જોડે સગવડ છે એટલે થાય કરે. મોગજીભાઈ, હવે આજે ગાયો, પશુપાલન અને ખેતી એ બંને સાથે સાથે ચાલે? બરાબર. તો ખેતીમાં તમે શું કરો છો? ખેતીમાં બટાકાની ખેતી કરીએ, મગફળીની કરીએ, બરાબર, અને ઉનાળુ બાજરીની પણ ખેતી કરીએ. 3 જાતનો પાક લઈએ છીએ દર વર્ષમાં. અને એના બાય પ્રોડક્ટમાં આપણે વાત કરીએ તો જે છાણ, જે ગૌમૂત્ર, એનું શું કરો? એ અમારા બધા ખેતરોની અંદર બધું સાણ નાખવામાં આવે છે. હા, એટલે ખાતર અમારે જે રાસાયણિક ખાતર છે એ ઓછું લાવવું પડે અને એનાથી બહુ ફાયદો થાય અને ખેતી બી સારી થાય છે અને ઉત્પાદન બી સારું હાલે છે. ગોબર ગેસનો પ્લાન્ટ ને બધું વાપરો છો કે નહીં? ગોબર ગેસ નથી બનાવ્યો. હવે ડેરી કને માગણી કરી છે કે ભાઈ એમને ગોબર ગેસ કરી આપો એમ. હા, એટલે હવે કીધું છે કે હવે બનાવ્યું છે એમ. એટલે પ્રાકૃતિક કૃષિ જેટલું આ નીકળે છે, બધું ગોબર છે કે જે બી બાકી બધી વસ્તુ, ગૌમૂત્ર છે, એ બધું ખેતરમાં કામ આવે છે. એનાથી પાક સારો આવે? પાક સારો આવે. પણ આ જે ગાયોને બધું લીલો બધું લાવો છો એ તો ખેતરમાં જ કરતા હો, તો એ ખેતરમાં લાવીને અહીંયા કરી દો છો? ખેતરમાં કાપીને લાઈન હોય, ચાપ કટરમાં કાપીને પછી ઢોરો નાખવાનું. હવે મને એમ બતાવો, સવારે કેટલા વાગે ઉઠી જાઓ તમે? સવારે 4 વાગે. 4 વાગે. હા. અને 4 વાગે ઉઠીને ચાલુ કામ શું હોય? પેલા ઉઠીને કોઈ આરતી પૂજા કરીએ, ભગવાનનું નામ લઈએ, પછી ખેતરમાં આવીને ઢોરોનું બધું કરવાનું. આજ ચાલુ. સવારે બી ઘાસ કટિંગ કરીને ખવડાવવાનું, ખાણ ખવડાવવાનું અને પછી દોવાનું? ના, એ પેલા ખોણ નાખવાનું, પછી દોવાનું અને પછી 4 તો મોડા નાખવાની. 9 વાગે, 4-9 વાગે નાખવાની. અને પછી એ બધું પ્રોસેસ કેટલા વાગે પૂરું થઈ જાય? એ 10 વાગે તક તો બધું પટી જાય અમારે કામકાજ. 10 વાગે. બધા સવારની બધાને ચા ને કોણ બનાવે? ચા બનાવીને પીએ. આલીએ ને અમે દૂધ તે જાતે કરીને પી. હા, અમે 2 જણો અમે કરીને પીએ અને આ બધા લોકો દૂધ આલીએ તે એ કરીને પી. કેટલા લોકોને રોજગારી આપો છો અહીંયા? રોજગારી 4 કુટુંબ. 4 કુટુંબ. હા, 4 કુટુંબ. એમનો પ્રોસેસ કઈ રીતે? બધાને અલગ અલગ શેડ આપે? અલગ બધાને ગાયો વેચીને આલેલી છે કે તે હું જાતે હું કરી નાખે. અમારે કહેવું ન પડે કે તમે આ કરો કા કરો. એને જાતે ઉઠીને એનું કામ કરી દે. હા, કરી દે. હવે સવારે આખો 10 વાગે પ્રોસેસ પૂરો થઈ જાય પછી તમે જમવાનું ને બધું બનાવો ને પછી પાછું? હું તો દૂધ લઈને ઘેર જતી રહું. મારે તો 8 વાગે એટલે પટી ગયું મારું કામકાજ. પછી ઘેર જવાનું, ઘેર જઈને બધું કામ કરવાનું ને નાવાનું, ધોવાનું, રોધવાનું, ખાવાનું. પછી 1 વાગે છૂટો થાય તે સુઈ જવાનું. 3 વાગે વળી ખેતરમાં આવી જવાનું પાછું. એ વળી 2 વાગે 2:30 વાગે ચાલુ થઈ જાય. સોણ બીજું નાખવું પડે ને, સોણ નાખવું પડે. પછી 8 વાગે સતત એનું કામ ચાલુ. 8 વાગે પછી ઘરે જાઓ? ના, અમે 8 વાગે જાય ને આ લોકો 8 વાગે પછી રોધી ખાઈને સુઈ જાય. ઘરે જઈને પછી જમવાનું બનાવો? હા, જમવાનું બનાવું ઘેર જઈને જ. ડેરીમાં દૂધ બીજું આલી અને 8:30 જેવો નવરો થાય એ વખત રોધીએ ને ખાય ને પછી ઘડી વાર ટીવી જોઈએ પછી સુઈ જાય. પછી સવાર વળી 4 વાગે ઉભો થઈ જાય. કેટલા વાગે આમ જનરલી સુઈ જાઓ છો રાત્રે? 11 વાગે. 10-11 વાગે. થોડી વાર ટીવી જોઈએ. આમ તો અમારે તો કામકાજ તો 10 વાગે પટી જાય, પણ થોડી વાર ટીવી જોઈએ અને પછી સુઈ જાય. તો સંઘર્ષ એ છે કે લગભગ રોજના 15 થી 17 કલાકની મહેનત છે આના અંદર. અને બધા લોકો જે ઘરે બેસીને એમ વિચારતા હોય કે ના અમારે ઘરે તો થેલીમાં દૂધ આવી ગયું, પણ એ દૂધ કઈ રીતે આવે છે એની પ્રોસેસનો આ પહેલો પાયદાન છે કે કઈ રીતે એક પશુપાલક એનો પરિવારને બધું ધ્યાન રાખતા થકા બધું દૂધ ડેરીમાં આપે અને ડેરીની અલગ પ્રોસેસ છે ને પછી તમારા ઘર સુધી એ અમૂલ દૂધ કે બનાસનું દૂધ જે છે એ તમે ઘરે પીવો છો. પણ આના પાછળનો સંઘર્ષ બતાવવાનો હેતુ છે જે અત્યારે અમે
બેન પાસેથી જાણ્યો કે કઈ રીતનો આખો સંઘર્ષ છે. બેન, એક બીજી વાત જાણવી છે કે ઘણીવાર લોકો એમ કહે કે તમે તો આવું બધું કમાઓ છો, આમ કરો છો, તેમ કરો છો, તો પછી જે પૈસા તમારી પાસે આવે એની બચત થાય તો કે આજકાલ કેવું છે કે થોડા ઘણા પૈસા આવી જાય તો માણસ બતાવવાનું ચાલુ કરી દે, મોટી મોટી ગાડીઓ લઈ આવે, બરાબર, ફોરેન ફરવા જતા રહે. અમારી પાસે તો થોડા બી આવી જાય તો અમે ખર્ચી નાખીએ. તો તમે જે પૈસા આવે એનો સહી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો. હા, વાત સાચી છે. જીવન જરૂરિયાત પૂરતી તો વસ્તુ લાવવી પડે, પણ એમ કે બીજું કોઈ ફરવાનું ને એવું બધું કે કોઈ એવું બહાર પડતી વાત ના કરવાની હોય. ખોટા ખર્ચા નહીં. ના ના, વાત સાચી છે. મોગજીભાઈ, તમે આમાં બરાબર કહી શકશો. બધા લોકો આમાં અત્યારે શું કહું છે, નવા નિશાણિયા બધા લોકો હોય, થોડા ઘણા પૈસા હોય તો મસ્ત મોટી ગાડી લઈ આવે 20 લાખ રૂપિયાની, અને પછી ફરાવે. તમને એવું કાર્ય થયું કે લાવો આ પૈસા આવ્યા તો હું આવું કંઈક આવા ખર્ચા કરી નાખું? એટલે સાહેબ હવે શું છે, બધું લગભગ આમાં 20-25% બચત રહે. બધા આજની તારીખમાં ખોણ દાણો ને બધું મોંઘો થઈ ગયો છે, એટલે 20-25% બચત રહે. એટલે એમાંથી આ બધા લોકોને ઘેર ઘરનો જે લોકો છોકરાનો અભ્યાસ નાન બધા એમાં ખર્ચામાં બધું લગભગ પૂરું થતું હોય છે, અને ઘરનું કુટુંબ બિંદાસથી વ્યવસ્થિત જીવતું હોય છે. સારો છે સાહેબ, ખેતી કરતા સારો છે. ખેતી તો 8 મહિનાથી તો કોઈ આવ્યું નથી, ચાર કે ખોણ કે કોઈ ચીજ કે દોણો કે બીજો પાડ્યો નથી. અને આ દૂધણું હતું એટલે વળી આ તો આપણે નભી રહ્યો ને કે આપણા નહીં જીવી છીએ, આપણે જલસાબંધ જીવેલો હોય અને પછી આવું ફોત આવે તો પછી આપણે જીવવું કાઠું પડી જાય. પણ આ દૂધણું હતું એટલે હેડી ગયું. કેડો 15 દાડા થાય એટલે ગમે ત્યારે આગુ પાછું આવશે. હવે ઓંગજીભાઈ, જે આટલું મોટું પશુધન છે તો એમને હેલ્થનું બી ધ્યાન રાખવું પડતું હશે. એ કઈ રીતે તમે ધ્યાન રાખો? હેલ્થની સાહેબ સવારમાં વહેલા દરેક ગાય પાછળ બધા માણસોએ બી ચકાસણી કરે, હું બી ચકાસણી કરું. કોઈ ગાયને એમ બીમાર લાગે તો સવારમાં બનાસ ડેરીમાં વિઝિટ નોંધાવી દેવાની ઓનલાઈન. હા, એટલે લગભગ કલાકની અંદર ડૉક્ટર બી આવી જાય અને એની સારવાર બારવાર કરાવી દેવાની. અને જેમ કોઈ ગાયને બાવલાની બીમારી હોય, કોઈ રિપીટ થતું હોય, આવા બધા પ્રશ્નો બીમારી હોય, વિહોણી મેલ ના પડ્યો હોય, એ વિઝિટ કરાવવાની હોય છે. એટલે એ ડેરીની તરફથી એમને સુવિધા સારામાં સારી મળે છે, તાત્કાલિક વિઝિટ થઈ જાય. તમે આટલા વર્ષોથી કરો, તમે આમ ગાયને અડતામાં કે જોતામાં તમને ખ્યાલ આવી જતો? આવી જાય. એમ તો બીજી ગાયને છે બેઠો તો બીજી એ ગાયને ખબર પડી જાય કે આ ગાય મોદી છે. હા. અને તમારા આમ કેવો, આમ ગાય જોડે આ બધા પશુધન જોડે કેવો સંબંધ થઈ જાય તમારે? નરાશીએ તો આપણે ધંધો જ નહીં હેડે, એના જોડે સંબંધ રાખવો જ પડે. ને કે આપણે નફરત કરીએ ને તો આ ધંધો નહીં હેડે. હવે આ ચડતી પડતી આયા કરે, કોઈ 12 માસ તો હરખું ના હોય, પણ એમ કે ચાલ્યા કરે. એમાં એ બધું પકડી રાખો તો આ ચાલુ રહે ને કે પછી જોઈને વળી વેચો પરો, ના કરો ને તે કરો, ના ભાવમાં મળતું નથી. 1-2 મહિના તો એવું આખું પાછું થયા કરે. પણ આપણે જે ધંધો હાઈ રહ્યો એ ધંધો ચાલુ રાખીએ તો એમાં સારો ફાયદો થાય. આમ આ જે પશુધન છે એમ પ્રેમની લાગણી ખરી ને તમારે? પ્રેમની લાગણી ખરી. આ કોમ તો બધા આ લોકો જ કરે છે, પણ મેનેજમેન્ટ બધું અમારે કરવું પડે. પશુ ચેડી જાય, કોઈને પોણી આગુ પાછું હોય, કોઈને ખોણ આગુ પાછું હોય, આ ગાયને આ વધારે નોખવાનું છે, વધારે દૂધ આવે તો હોય ને આ કરો તે કરો, એ બધી લાગણી રાખવી પડે. તો પશુને સારું લાગે કે ભાઈ મારા ધણી કોરે મોરે ફરે છે. પછી આ માણસો તો કરવાના જ છે, રાચેલા છે તે, પણ આપણે જાતે થોડી મહેનત કરવી પડે. એવું કહેવાય કે પશુધન બી આપણા માલિકને ઓળખે છે કે હું ક્યાં છે. એવું સાચું છે? સાચું. તમે જોવું હોય તો પેલી ગાય જાય, હું બહાર જાઉં ને તમે આ જોજો, હું પેલા જઉં એટલે આવી જા દુવા બદલે. મારે બોલવું નહીં પડે, બીજો બોલાવી ચિંતી આવે, હું બોલાવી તરત આવી જા. હા. ગાયોનું નામ બી રાખ્યા છે કે આમ જ? ગાયોનું નામ અમુક જ હોય. સવારની રાત પડતી ગઈ. પશુપાલક મહિલાની મહેનતને જોતા જોતા અમારી પણ હિંમત વધતી ગઈ. દિવસ દરમિયાન જે કાંઈ પણ દૂધ ડેરીએ મોકલવા માટે લીલાબેન ચૌધરી એકઠું કરે છે તે પહેલા તેઓ ગોગા મહારાજને ભોગ રૂપે ચડાવે છે. આ વાર્તાલાપ દરમિયાન અચંબિત કરે તેવી ભક્તિની શક્તિની વાત પણ તેમણે જ્યારે અમને કરી ત્યારે લાગ્યું કે તે વાત તમારા સુધી પણ પહોંચાડવી એટલી જ જરૂરી બને છે. ભક્તિની શક્તિ શું હોય છે એ આપણે જાણીએ. બેન, કેવો અનુભવ છે? મને એટલો અનુભવ છે કે ગોગ મહારાજની શક્તિમાં મારી ભક્તિ મને પૂરેપૂરો વિશ્વાસ છે. મારા ગાય ક્ષેત્રમાં વિહોણી હોય તો મને ઘેર સપનું આવે કે ગાય વિહોણી છે, તો લોકોને ફોન કરું કે ગાય વિહોણી છે, તમે તબેલામાં જાય તો ગાય વિહાયેલી જ હોય. હા. આવું કેટલી વાર થયું? ઘણા વખત. કોઈ પણ મારા ક્ષેત્રમાં કોઈ નુકસાન થવાનું હોય તો મને સપનું આવી જાય. આ લોકો કોઈ આતાતુષ કરતા હોય તો સપનું આવે મને કે ક્ષેત્રમાં બધા લોકો આતાતુષ કરે છે બધો એમ કહે, તો મને સપનું આવે.
તમે ભલે ઘેરે રહેતા હો, જીવ અહીંયા નહીં યાદ છે? અહીંયા સપનું આવે છે. તમે મને કહેતા હતા કે તમને તમે બહુ પહેલા ખાલી 15 રૂપિયાનું દૂધ ભરાવતા હતા, એ વાત કહો. હા, મારા ગામમાં એક બેન હતી, તે 15 દાડે 5000 રૂપિયાનું દૂધ આલતી હતી. મને એમ થતું હતું કે હું 5000 રૂપિયાનું દૂધ હું ના લીકું, મારે દિવસનું 15 રૂપિયાનું દૂધ જતું હતું. તે મને એટલો બધું એમ હતું કે મારા આ લોકોના જેટલા હું ચાણ પહોંચ્યું, પણ હું અત્યારે એ લોકો કરતા હું અત્યારે દિવસનું 40,000નું દૂધ આલું છું. ખેર, આ વાત તો હતી શ્રદ્ધાની. હવે વાત વાસ્તવિકતાની કરીએ તો જે સ્થાન પર 92થી વધારે ગાયો, 18 જેટલી ભેંસો અને વાછરડીઓ હોય, તેમના સ્વાસ્થ્યનો પણ સવાલ મોખરે રહે છે. આ પશુઓ જ્યારે બીમાર પડે છે ત્યારે બનાસ ડેરીની ટીમ કેવી રીતે પશુઓની સારવાર કરે છે તે જાણવાનો પણ પ્રયાસ બનાસ ડેરીના ડોક્ટર મહેશભાઈ ભટોળા અને ઓફિસર રક્ષાબેન ચૌધરી પાસે કર્યો હતો. અમારી સાથે છે બનાસ ડેરીના ડૉક્ટર મહેશભાઈ. ડૉક્ટર મહેશ, કઈ રીતની ફેસિલિટીઝ બનાસ ડેરી પશુપાલકોને પ્રોવાઈડ કરે છે ઇન ટર્મ્સ ઓફ હેલ્થ? ઇન ટર્મ્સ ઓફ હેલ્થની વાત કરું તો જ્યારે શરૂઆત ડેરીની થઈ હતી આજ સુધીમાં ટોટલ 120 ડૉક્ટર થ્રુઆઉટ ધ ડિસ્ટ્રિક્ટ ફરતા હોય છે. અને વિધિનથી શોર્ટ ટાઈમ અત્યારે એવી રીતે મોબાઈલ ટૂલ્સ આવી ગયા છે, બધા ખેડૂતના જોડે એપ હોય છે. જ્યારે એ ઓપન કરે અને વિઝિટ બુક કરાવે, આપણે હ્યુમન બિંગમાં એવું જોતા હોઈએ છીએ કે આપણા કરતાં પણ કેટલ્સને વિધિન શોર્ટ ટાઈમ એટલે કે 2.5 થી 3 કલાકમાં એની વિઝિટ અટેન્ડિંગ થાય છે. અને ફાર્મ કેર મેનેજમેન્ટ કન્સલ્ટેશન સર્વિસ ડૉક્ટર આવીને ત્યાં કરતા હોય છે. અને એમાં બી એના એનિમલ કઈ રીતે હેલ્ધી રહે એમને ટ્રીક્સ આપતા હોય. ત્યાં મોટા મોટા ફાર્મમાં આવી રીતે કન્સલ્ટેશન પણ ચાલતું હોય છે. તો આ હેલ્થના રિલેટેડ છે. એના સિવાય જે પશુપાલકો છે એમને એજ્યુકેટ કરવા માટે, એની ઇન્ફોર્મેશન આપવા માટેનું શું વ્યવસ્થા કરો છો? એમના ઇન્ફોર્મેશન માટે જ્યારે ઇવન ડૉક્ટરના સાથે સીધા કોન્ટેક્ટમાં જ હોય છે. અને જ્યારે જરૂરિયાત પડે તો એ સીધા ઓન કોલ બેઝ ઇન્ફોર્મેશન બી મળતી હોય છે. સાથે સાથે હ્યુમન મતલબ કે બહેનોને અવેરનેસ માટે સીડીની બહેનો ડેરીમાંથી એક યુનિટ હોય છે કે કોમ્યુનિટી ડેવલપમેન્ટ એટલે કોઓપરેટિવ ડેવલપમેન્ટ. એટલે ત્યાં આવે અને લોકો સાથે સીધી ચર્ચા વિચારણા કરે કે કઈ રીતે રખરખાવ કરવો. એવા ગામડા લેવલે 3 દિવસના કાર્યક્રમો હોય છે. તો બહેનો એમના મુક્ત રીતે ક્વેશ્ચન કરે અને એ લોકો જવાબ આપે. પ્રેઝન્ટેશનના મોડમાં એ સમજાવે એમને કે આ રીતે તમે સારી રીતે તમારા પશુને રાખી શકો, એના રખરખાવ, એની ખાણદાનની પ્રક્રિયા. અમુક વખતે લોકોને એવું થતું હોય કે આપણે વધુ આપીએ તો વધુ મેળવીએ, એવું નથી હોતું. એના બેસ્ટ પ્રેક્ટિસીસ સમજાવે કે દિવસમાં આટલા વખત નિરાણ કરવું જોઈએ, દાણ ખાણ ખવડાવવું હોય તો આટલું જ ખવડાવવું જોઈએ. તો જેથી વધુ પડતું એ દાણ ના આપવાનું થાય. એને આમ જોઈએ તો કે રેશન બેલેન્સિંગ પ્રોગ્રામ એ ગામડાઓ સુધી પહોંચાડે છે અને લોકો એ રીતે અવેર બી થાય છે. અહીંનો જ દાખલો લઈએ તો આ શરૂઆતમાં માત્ર એક જ શેડ હતો, 20 કેટલ્સથી અત્યારે 100 કેટલ્સ સુધી એ પહોંચ્યા છે. તો આ ક્યાંક ને ક્યાંક એક વુમન એમ્પાવરમેન્ટનું બી એક સાચું ઉદાહરણ જોવા મળે છે, કેમ કે બધું કામ જે છે એ મહિલાઓ કરે છે. મહિલા કામ આમાં જોઈએ તો આ ધંધો બહેનોનો જ છે. સવારથી ઉઠીને સાંજ સુધી એ ટોટલી 365 ડે એન્ગેજમેન્ટ. એવાના દીકરાઓના એ લગ્ન હોય ને તો બી અમને ટોટલી બિઝી રહેવું પડે શિડ્યુલમાં કે સવારે સાંજ સુધી તમારે અર્લી મોર્નિંગ જોજો એ 4 વાગે ઉઠી આ બધાને જ એમ જેમ પોતાનું ફેમિલી હોય ને એટલી કેર પશુની લે. આમાં મહિલા સશક્તિકરણનો જોરદાર પાર્ટ એ માટે કે બહેનોને અત્યારે ચેરમેન સાહેબ આવ્યા પછી અમારે એક મોટું કાઇઝન મતલબ કે પરિવર્તન જેવું કરી દીધું. એમને કહ્યું કે એમના જ ખાતામાં જ પૈસા જવા જોઈએ. તો અત્યારે ટોટલી 70% એકાઉન્ટ બહેનોના નામે જ છે. એટલે એ એમના હાથમાં એ અમાઉન્ટ આવે છે. એટલે એ ખરા અર્થમાં બહેનો આ પશુપાલનના ધંધામાં એ અગ્રેસર જ છે ને એમના કારણે જ આ અત્યારે 1 કરોડ ને 9 લાખ જેટલું દૂધ એ બનાસ ડેરીમાં આવી રહ્યું છે. થેન્ક યુ મહેશભાઈ. તો આ હતા મહેશભાઈ, ડૉક્ટર મહેશભાઈ, જે બનાસ ડેરીમાંથી આવે છે. અને એમનું કહેવું છે કે બનાસ ડેરી બધા જ પશુપાલકોને જે છે એ રેગ્યુલર એમને એજ્યુકેશન બી આપે છે, એમની ઇન્ફોર્મેશન બી આપે છે અને સમયસર એમને જે ટ્રેનિંગ આપવાના હોય એ ટ્રેનિંગ બી આપે છે.
આપ અહીંયા જોશો તો જે રીતે આપણી વાત થઈ કે એક આ મહિલા સશક્તિકરણનો સૌથી ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે એક મહિલા જ બધી જ જે પશુપાલક મહિલા હોય એ જ આખું તબેલું સંભાળે છે, એ જ દૂધની આખી પ્રોસેસ કરે છે, અને આ જ એક સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બી છે. અમે અહીંયા આવ્યા, હવે આમને જીવન અમે જીવીને જોયું, ખૂબ કઠિન છે. એક દિવસ માટે આપ સૌને બતાવવા માટેનો આ પ્રયાસ હતો. બાકી ડેલી આ કામ કોઈ ના કરી શકે, એ જ કરી શકે જે વર્ષોથી આ સંઘર્ષ સાથે જીવ્યા છે, આ મહેનતમાં વિશ્વાસ રાખે છે, અને જેને આ ફાવે છે, એટલે કે જે આના માટે જાણે છે એ જ આ મહેનત કરી શકે છે અને એ જ સફળ થઈ શકે છે. આ બતાવવાનો એક પ્રયાસ એમ બી હતો કે બધા લોકોને ખબર પડવી જોઈએ કે સફળતા જે છે એ આમ જ નથી આવતી, એને પાછળ ખૂબ મોટો સંઘર્ષ હોય છે અને એ સંઘર્ષ નિરંતર હોય છે. તો એ ચરૈવૈતીનો જે મૂળ મંત્ર છે એ અહીંયા ચરિતાર્થ થાય છે. આમ તો આ ધંધો તમે વાત કરી એમ કે બહેનો સાથે જ સંકળાયેલો છે, આ બિઝનેસ બહેનો જ કરે છે, તો બહેનોને આગળ આવવું જોઈએ. અમારા જે ચેરમેન સાહેબ છે શંકરભાઈ સાહેબનો એવો ઉદ્દેશ છે કે આપણી જે બનાસ ડેરી છે એ તો 54 વર્ષથી ચાલતી હતી, પણ જે આપણી દરેક ગામની મંડળી છે તો ગામની મંડળીની અંદર કર્મચારીમાં ભાઈઓ જ કેમ, આપણે બહેનોને ભાગીદારી કેમ ના આપીએ? તો આના ભાગરૂપે આખા જિલ્લામાં અત્યારે અમારે 700 જેટલી મંડળીઓ પર બહેનો કામ કરે છે. અમે એક બહેનને ત્યાં નિમણૂક કરાવી, અને જે ગામની જે ગરીબ દીકરી હોય કે જેને ખરેખર જરૂરિયાત છે અને આ મતલબ ડેરીમાંથી થોડું પણ જો પગાર આવે અને એમનું ઘર જો સશક્ત થઈ શકતું હોય તો આવી બહેનોને અમે નિમણૂક કરાવીએ છીએ. અને એ બહેનોને સમયસર જે આપણો દૂધ ભરણાનો સમય છે સવારે અને સાંજે, એ બંને ટાઈમ દૂધ ભરણામાં હાજરી આપી અને પોતે પણ એક મંડળીના કર્મચારી તરીકે કામ કરે છે. આવી 700 જેટલી બહેનો છે કે જે આપણા અહીંયા જિલ્લામાં કામ કરે છે. જે ડેરી માટે જે દૂધ ભરાવે છે, જેમ આપણે બેનને મળ્યા, એમના સંઘર્ષના વિશે શું કહેશો? મારું કામ એ પણ છે કે ઘણી વખત અમે લોકો બહેનોના ઘરે આવીએ, બહેનોને મળતા હોઈએ કે પશુપાલકોથી સીધા કોન્ટેક્ટમાં. તો અમે લોકો સવારે ઘણી વખત 6 વાગે આવીએ તો બહેનો આપણને એવું લાગે કે દૂધના ધંધામાં બહુ પ્રોફિટ છે. એમના કદાચ અમે કરોડો રૂપિયા સાંભળીને અમને લોકોને એવું થાય કે આ 4-5 લાખના પગારની અંદર નોકરી કરવી એના કરતાં બેટર છે ચલો આપણે પણ આવી શરૂઆત કરીએ કંઈક. પણ એમની જોડે જ્યારે 1 કલાક જેટલો ટાઈમ વિતાવીએ ને તો આપણને ઘણીવાર એવું થાય કે ઘરે જઈએ તો કપડામાંથી પણ સ્મેલ આવતી હોય, આપણને એવું મતલબ થોડું એવું ફીલ થાય. અને બહેનોનો સંઘર્ષ અલગ જ હોય છે કે આપણે ઓફિસમાં બેસી અને ખુરશી પર કામ કરવું એ બહુ અલગ વસ્તુ છે. અને આ જે પશુપાલન છે, અબોલા પશુ છે, એમની સાથે એમનું મતલબ કઈ રીતે સારી ગુણવત્તાવાળું દૂધ લેવું, એમની કેર કરવી, આ બહુ મુશ્કેલ કામ હોય છે. મહેર ફાર્મમાં દિવસ દરમિયાન પશુપાલકોના પરિશ્રમને જોયા બાદ ઘરના તમામ સભ્યો અને બનાસ ડેરીના ડોક્ટર અને ઓફિસરે સ્ટુડિયો ઓન વ્હીલ્સના આધુનિક સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. આ ક્ષણે જ્યારે ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે લીલાબેનના પુત્ર રાકેશભાઈ ચૌધરીને તેમની માતાએ કરેલા સંઘર્ષ વિશે સવાલ કર્યો હતો, ત્યારે તેમણે જવાબ આપતા શું કહ્યું હતું હવે અમે આપને એ પણ જણાવીશું. રાકેશભાઈ, તમારે જો જાણવું છે તમારા મધરનું સ્ટ્રગલ અને તમને કેટલો ગર્વ ફીલ થાય? અમારા મધર એમ કે આવી પ્રગતિ કરી ખૂબ સારું લાગે અમને બી. અમે તો પાલનપુર આવીએ, રાત્રે જતા રહીએ દૂધ લઈને, બરોબર, અને અમારા મધર બધું કામ બામ બધું કરે, અમને દૂધ બી આપે. અમે હું ત્યાં તાકતોય નહીં એમ કે, બરોબર, એ એમની મેનેજમેન્ટ કરી અને પૈસા લેવા હું જઉં. અચ્છા, એવું છે. અચ્છા, મને એમ કહો કે તમને ભણાયા, તમે અત્યારે પાલનપુર છો, આને પાછળ તમે નાનપણથી તમારા મધરનું સ્ટ્રગલ જોયું છે ને? હા, નાનપણથી શરૂઆતથી એમ કે મજૂરી, બીજું કોઈ કરવું જ નહીં. આપણે પશુપાલન જ, કોઈ લાવવાની વાત હોય કે નહીં, આપણે પશુ જ લાવીએ, બીજું કોઈ સાધન વસ્તુ નહીં લાવીએ. તમારે હવે તમારા જે છોકરાઓ છે એમને શું શીખવાડો? તમે મહેનત કરવા શીખવાડો કે નહીં? અમારા છોકરાઓને અમે કહીએ કે તમે ભણો, અને અમુક એમ કે કાઠું માણસો ના આવી જાય એટલે હેરાનગતિ પૂરેપૂરી રહે, એટલા બદલે ખૂબ એમ કે કાઠું પડી જાય. 2023-24 ની અંદર ખરવા મુવાસાનો રોગ આવ્યો હતો. એના કારણે અમારી લગભગ બેસતા વર્ષથી ગાયો મરવાનું ચાલુ થયું હતું. 1 થી 18 ગાય મરી ગઈ હતી, એક દિવસથી ગેપ પડી નથી, બરોબર. એના પછી અમારી ડેરી અમને એમ કે વીમાની સહાય ચાલુ કરી. એની અંદર મેં વીમા ટોટલી ગાયના ફૂલ્લી લૂટેડ વીમા, ભલે એમ થયું કે આપણે ગાડી લઈને વધારે ફરીએ, કેમ કે ગાડીનો વીમો લીધો એવું ગાયોના વીમા પણ લીધા, અને હાલ અમને સારું લાગે એમ કે હવે ગાયોમાં સારું રહે, નફો નુકસાન આવે તો સામે લડીએ એમ. પણ એક સાથે 18 ગાયો તો તમને તમે ભાગી પડ્યા હતા કે ભાઈ હવે શું થશે? ના, ભાગી તો નતો પડ્યો. હવે થયા કરા કીધું, ભાગી પડીએ તો બધા ધંધો જ ન કરી છીએ. હા,
થયા કરે કીધું હિંમત રાખી હા હિંમત રાખી. હવે આપણે જઈશું દૂધ મંડળી ઉપર જઈશું અને ત્યાં જે આજે આખું દૂધ હવે રેડી કર્યું છે 400-450 લીટર 500 લીટર જેટલું થયું છે એ આપણે હવે મંડળીમાં આપીશું અને ત્યાં જોઈશું શું પ્રોસેસ છે. પશુપાલકોની મહેનત ડેરી સુધી કેવી રીતે પહોંચે છે તે જાણવા અમે ચિત્રોડા ગામની ડેરીમાં ચૌધરી પરિવાર સાથે પહોંચ્યા હતા. અમે પહોંચી ગયા છે ચિત્રોડા દૂધ મંડળી ઉપર અને હવે આજે 500 લીટર દૂધ અમે એકઠું કર્યું છે એ બધું હવે ડેરીમાં આપવાના છીએ અને અહીંયાની હવે પ્રોસેસ જાણી લઈએ. લીલાબેન, હવે અહીંયા શું આપણે કર્યું પ્રોસેસ, તમે આખું બતાવો. આખું બતાવે. આ ભેંસનું દૂધ આલ્યું, 7 ફેટ ને 4 દોરા ફેટ આવ્યો, 9 85 ને પાયો, 74 લીટર દૂધ થયું ભેંસનું. હવે શું આગળનું પ્રોસેસ છે આપણે? હવે ગાયોનું દૂધ રેડવાનું. હવે ગાયોનું દૂધ રેડવાનું. ચિઠ્ઠી મળી ગઈ તમને? હા, મળી ગઈ. અમે ચિત્રોડા દૂધ મંડળીમાં આવ્યા છે ને હવે અહીંયાનું શું પ્રોસેસ છે એ જાણીશું. મહેશભાઈ, પ્રોસેસ બતાવો. અત્યારે હવે જ્યારે કસ્ટમરનું 2 ટાઈપનું દૂધ લીધું એટલે ગાય અને ભેંસનું, જ્યારે ગાય અને ભેંસનું પોરિંગ કર્યું એટલે ઓટોમેટિક વજનનો જથ્થો, પછી એમાંથી પ્લન્જિંગ કરીને સેમ્પલ લીધું તો સેમ્પલ એ ફેટને એસએનએફ નક્કી કરશે અને સામે વજન કોટાથી વેઇટ ખબર પડશે. તો આ 3 પેરામીટરથી એની પ્રાઇસની સ્લીપ બની જાય. અત્યારે આપણે લીલાબેનનું જોયું તો ગાયનું ભેંસનું બધું થઈ 19,224નું થયું. એ જ્યારે 3 ફિલ્ટરેશન બાદ આ પાઇપના માધ્યમથી એ સીધું આ બલ્ક કુલરમાં જાય. બલ્ક કુલર, ઓકે. જ્યારે ચિલિંગ કુલર, ચિલિંગ કુલર કહેવાય, બલ્ક મિલ્ક કુલર. એ આ બધા જ દૂધને વિધિન 3 અવર્સ કાં તો 2.5 કલાકમાં 4 ડિગ્રી ઉપર બનાવી દે. જ્યારે 4 ડિગ્રી બની જાય એટલે બેક્ટેરિયોસ્ટેટિક ટેમ્પરેચર કહેવાય. એટલે બેસ્ટમાં બેસ્ટ અત્યારે બનાસકાંઠામાં 1742 મંડળીઓ તમામ જગ્યાએ આ બલ્ક કુલર છે, જેના કારણે ક્વોલિટીમાં અગ્રેસર રહેવાનું મુખ્ય કારણ આ બલ્ક કુલર. ચિલિંગ થઈ જાય યુનિટ એટલે એને જ્યારે દૂધનું તાપમાન 4 ડિગ્રી એટલે એમાં બેક્ટેરિયાનો ગ્રોથ બિલકુલ બંધ થઈ જાય. હવે આના પહેલાં પ્રક્રિયા હતી કેનોમાં લેવાની, તો આ કેનોમાં સંઘમાં ટ્રક આવતા અને કેનોમાં લઈ જતા, તો એ વખતે બેક્ટેરિયા ખૂબ હતા. બાકી અત્યારે દૂધની ક્વોલિટી એટલે બેસ્ટ ક્વોલિટીનું કારણ એ કે ઇન્સ્ટન્ટ આ કુલિંગ થઈ જાય પછી ટેન્કર આવે. આ 5,000નું, હા ટેન્કર આવશે અને એ અલગ અલગ 5,000ના, 10,000ના, 25,000, 30,000 આવા કેલના કેપેસિટીના ટેન્કર હોય. તો એ ટેન્કર આવી દૂધ લોડ કરે અને એ સંઘમાં જાય. વિધિન શોર્ટ ટાઈમમાં 4 ડિગ્રીનું દૂધ ત્યાં સંઘમાં ડેરીમાં, ત્યાં પ્રોસેસિંગમાં અલગ અલગ સાયલો છે, અલગ અલગ ફેટ એસએનએફ હોય. જેવી રીતે આ જનરલ ફેટ એસએનએફ બનશે આનો, જેવી રીતે આ એક ગ્રાહકનો સેમ્પલ લીધું એવી રીતે આખા ચિત્રોડાનું એક સેમ્પલ બનશે અને એનો ફેટ એસએનએફનો જથ્થો અહીં રવાનગી એક સ્લીપ નીકળશે તો એમાં જથ્થો આવી જશે, આખા ગામનો એક જથ્થો બનશે અને એનો ફેટ ને એસએનએફ બનશે. એ પ્રાઇસ એને આપવામાં આવે ચિત્રોડાને અને ચિત્રોડા એના ગ્રાહકને પૈસા આપશે. આ પશુપાલકના પ્રાંગણમાં ગૌધનના ખોળામાં એક દિવસનો અમારો આ અનુભવ આજીવન યાદગાર બન્યો છે. લીલાબેન ચૌધરીની કહાની એ માત્ર એક મહિલાની સફળતા નથી, એ દરેક પશુપાલકની આશા છે જે મહેનતને ક્યારેય હારવા દેતા નથી. જ્યારે પશુપાલક મજબૂત થાય ત્યારે ગામ મજબૂત બને અને ગામ મજબૂત બને ત્યારે દેશ મજબૂત બને છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.